નમસ્કાર બાલમિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. આપણે ધોરણ 5 વિષય ગણિત પાઠ 10 10મો અને 16મો ભાગનો વિડીયો ભાગ 3નો અભ્યાસ કરીશું. બરાબર, 10મો ભાગ અને 16મો ભાગ એ આપણે સમજી ગયા કે 1 સેન્ટીમીટરનો 10મો ભાગ એટલે મિલીલીટર થશે. બરાબર, મિલીમીટર થશે. અને 1000નો હોય, 1 મીટરનો હોય તો 100મો ભાગ એ રીતે. બરાબર, તો હવે આપણે આગળ ભણીએ. તો બાલ મિત્રો, આપણે અહીં સુધી અભ્યાસ કર્યો હતો, અહીં સુધી. હવે આપણી આંખો ભ્રમિત થઈ શકે ત્યાંથી અભ્યાસ કરીએ. કઈ રેખા વધુ લાંબી છે, એ કે બી? આપણે આમ અંદાજ લગાવીએ અને જોઈએ તો કઈ રેખા આપણને લાંબી લાગે છે અને કઈ રેખા ટૂંકી લાગે છે. તો આપણને એમ જ જોતાં આપણને બી રેખા લાંબી લાગે. બરાબર ને? એ આપણે અનુમાન કર્યું છે. તો દરેક રેખાને માપો અને તે કેટલા સેન્ટીમીટર લાંબી છે તે નોંધો. તમારો અંદાજ કેટલો યોગ્ય છે. પહેલાં આપણને અંદાજ લગાવવાનું કીધું. અંદાજ લગાવ્યો તો આપણને કઈ રેખા મોટી લાગી બાળ મિત્રો? બી રેખા મોટી લાગી. હવે બી રેખા મોટી લાગી તો ખરેખર બી રેખા મોટી છે કે નથી? તો હવે ત્યાં જોઈએ. અને એ જ રીતે અહીં એક સી રેખા ઊભી આપી છે અને ડી રેખા આડી નીચે આપી છે. તેમાં પણ આપણને એવું થાય કે સી રેખા ઊભી છે તો તે વધારે લાંબી છે અને ડી રેખા ટૂંકી છે એવી દેખાય છે. તો આગળ સમજીએ. કઈ રેખા વધુ લાંબી લાગી, એ કે બી? બરાબર, આપણો અંદાજ કીધો તો આપણને કઈ રેખા લાંબી લાગતી હતી? બી રેખા લાંબી લાગતી હતી. તો અહીં લખવાનું, મારા અંદાજ પ્રમાણે રેખા બી એ રેખા એ કરતાં આપણને લાંબી લાગી. બંને રેખાને ફૂટપટ્ટીથી માપતા તેમનું માપ નીચે પ્રમાણે મળ્યું. રેખા એનું માપે 4.6 સેન્ટીમીટર મળ્યું અને રેખા બીનું માપે 4.6 સેન્ટીમીટર મળ્યું. અહીં મારો અંદાજ ખોટો પડ્યો. અહીં આપણો અંદાજ શું થયો? ખોટો પડ્યો. અને બંનેનું માપ કેવું હતું? બંને રેખાનું માપ સરખું જ હતું. એટલે જ તો આગળ આપણને કીધું હતું કે આપણી આંખો ભ્રમિત થઈ શકે છે, આપણી આંખો ધોકો ખાઈ શકે છે. હવે એ જ રીતે બીજી રેખાનું જોઈએ, સી અને ડી. કઈ રેખા વધુ લાંબી છે? બરાબર, કઈ રેખા લાંબી લાગે છે, સી કે ડી? તો આપણને સી રેખા લાંબી લાગતી હતી ને. તો મારા અંદાજ પ્રમાણે સી એ રેખા ડી કરતાં લાંબી છે. આપણને એવું લાગતું હતું કે ડી કરતાં કઈ રેખા? સી રેખા આપણને લાંબી છે. તો હવે બંનેને ફૂટપટ્ટીથી માપતા તેમનું માપ આપણને રેખા સીનું માપ 3.2 સેન્ટીમીટર, રેખા ડીનું માપ 3.2 સેન્ટીમીટર મળ્યું. અહીં પણ આપણો અંદાજ શું થયો? ખોટો પડ્યો. અહીં પણ આપણો અંદાજ ખોટો પડ્યો. ખરેખર બંને રેખાનું માપ સરખું જ હતું, પણ આ આપણને ઊભી દર્શાવેલી છે અને આડી દર્શાવેલી છે. એટલે અહીં આપણે આપણી આંખોને ભ્રમિત કરી એવું કહીએ. હવે આગળ જોઈએ. અહીં છે, કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે? તો અહીં 4-5 ચિત્ર આપ્યા છે. બરાબર, પેલું ચિત્ર છે અહીં છે એ ઉંદર છે, પછી ગરોળી છે, પછી આની પાસે વાંદરું બેઠું છે, પછી આ એક ડુક્કર છે, પછી બિલાડી છે અને કૂતરું છે. તો એટલા ચિત્રો આપણને આપ્યા છે અને બધાની પૂંછડી હોય છે. બધા એવા જ પ્રાણીઓ છે કે બધા પ્રાણીઓને કંઈક ને કંઈક પૂંછડી હોય છે. હવે બધા પૂંછડીનું આપણે શું કરવાનું છે? અંદાજ માપવાનો છે અને પછી પૂંછડીને માપવાની છે કે ખરેખર એ પૂંછડી એટલી છે કે નથી. બરાબર, તો જુઓ, ખરેખર પ્રાણીઓની નથી માપવાની, પણ અહીં આપેલા ચિત્રમાં જે પૂંછડી આપેલી છે તેનું માપ કાઢવાનું છે અને માપવાનું છે. તો આપણે આગળ સમજીએ છે કે નહીં. અને પછી અહીં પણ બીજો પ્રશ્ન પણ પૂછ્યો છે, સૌથી લાંબી ચલણી નોટ. 100 રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી હશે? અંદાજ લગાવો. હવે ફૂટપટ્ટી વડે માપો. આમ બીજી બધી પણ ચલણી નોટ વિશે અંદાજ લગાવવાનો છે અને તેને ફૂટપટ્ટીથી ખરેખર માપવાની છે કે નહીં. હવે આગળ જોઈએ. નીચેના ચિત્રમાં કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે તેનો અંદાજ લગાવો. બરાબર, કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે? હવે પૂંછડીઓ માપો, તમારો અંદાજ કેટલો યોગ્ય છે તે કહો. પ્રાણીઓના નામ. હવે અહીંયા લખ્યું છે મેં પ્રાણીના નામ.
ઉંદર, ગરોળી, વાંદરો, બિલાડી, ડુક્કર ને કૂતરો, બરાબર એ રીતે લખેલા છે. તો ઉંદરનું પૂંછડીનું અંદાજિત આપણે માપ લખ્યું 2 સેન્ટીમીટરની પૂંછડી હશે, પણ એનું પૂંછડીનું માપ માપ્યું તો કેટલી નીકળી? 1.3 સેન્ટીમીટર થઈ માપીને પછી, બરાબર. હવે ગરોળીનું, તો ગરોળીને કેટલી પૂંછડી આપણે અંદાજિત લખી? 1.5. તમે અંદાજે કોઈ પણ લખી શકો, આના સિવાયના પણ માપ લખી શકો છો. અને ખરેખર ગરોળીની પૂંછડીની લંબાઈ 1.5 જ હતી. માપતા આપણને ખબર પડી. વાંદરાની 2 સેન્ટીમીટર, બરાબર, તો આની 2.1 સેન્ટીમીટર થઈ. બિલાડીની 1.5 સેન્ટીમીટર અંદાજ લગાવ્યો હતો અને માપી તો 1.2 સેન્ટીમીટર થઈ. કૂતરો 1 સેન્ટીમીટર પૂંછડી ધરાવતો, અહીં એવો અંદાજ લગાવ્યો તો ખરેખર માપી તો 0.7 સેન્ટીમીટર થઈ. ડુક્કર 1.5 સેન્ટીમીટર અંદાજ લગાવ્યો તો ડુક્કરની પૂંછડી કેટલી હતી? 1.4 સેન્ટીમીટર. તો આપણને અહીં કંઈ ઝાઝો તફાવત જોવા મળતો નથી, બરાબર. આપણે જેટલો અંદાજ લગાવ્યો તેટલું જ એનું માપ અહીં જોવા મળે છે. નીચે આપેલી વસ્તુઓની લંબાઈ અને પહોળાઈ વિશે અંદાજ લગાવો, ત્યારબાદ માપો, બરાબર. અહીં આપણે 100 રૂપિયાની નોટવાળું જોયું હતું ને. બીજો પ્રશ્ન એ છે કે એવી અલગ અલગ પૈસાની નોટોનું માપ છે, વસ્તુ છે, પછી અહીં છે તમારું અંદાજિત માપ, એની લંબાઈ છે અને એની પહોળાઈ છે. હવે લીધેલું ખરેખર આપણે માપથી માપેલું માપ, એની લંબાઈ છે અને પહોળાઈ છે. હવે એ બંને વચ્ચે અહીં કેટલો તફાવત છે તે છે તફાવત આવેલો, અને એ પણ લંબાઈમાં અને પહોળાઈમાં આપણે અહીં સમજીએ. 100 રૂપિયાની નોટ છે, બરાબર. તો આપણે અંદાજ લગાવ્યો તો તેની લંબાઈનો 15 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર. પછી આપણે ખરેખર માપ્યું ત્યારે તેની લંબાઈ કેટલી થઈ? 15.7 સેન્ટીમીટર અને પહોળાઈ થઈ 7.3 સેન્ટીમીટર. અને હવે લંબાઈ, અંદાજિત માપની લંબાઈ અને લીધેલા માપની લંબાઈ, એ બંને વચ્ચે શું ફેર આવ્યો, શું તફાવત આવ્યો? તો 7 સેન્ટીમીટર વધારે છે, બરાબર. તો એ તફાવત શું આવ્યો? 0.7 સેન્ટીમીટર. તો એ આપણે અહીંયા લંબાઈનો તફાવત લખીશું. હવે પહોળાઈમાં શું તફાવત આવ્યો? આપણે અંદાજિત માપ 6 લીધું હતું અને પહોળાઈ ખરેખર 7.3 સેન્ટીમીટર છે. એટલે એ બંને વચ્ચે પહોળાઈનો તફાવત કેટલો મળ્યો? 1.3 સેન્ટીમીટર મળ્યો. એ જ રીતે અહીં બધાના માપ લખેલા છે. 10 રૂપિયાની નોટ 12.5 સેન્ટીમીટર માપની હતી, આપણે અંદાજ માર્યો, અને પહોળાઈ 5 સેન્ટીમીટર અંદાજ માર્યો. તો ખરેખર એને માપતા તે 13.6 સેન્ટીમીટરની થઈ અને 6.3 સેન્ટીમીટરની પહોળાઈ થઈ. હવે બંને વચ્ચે તફાવત જોતા આપણને શું મળ્યું? 1.1 સેન્ટીમીટર મળ્યું અને 1.3 સેન્ટીમીટર મળ્યો. જવાબ 20ની નોટ છે તો તેનો અંદાજ આપણે 13.5 સેન્ટીમીટર, પહોળાઈ 5 સેન્ટીમીટર અંદાજ માર્યો. હવે ખરેખર જ્યારે તેનું માપ આવ્યું ત્યારે 14.6 સેન્ટીમીટર આવ્યું અને 6.2 સેન્ટીમીટર. એટલે આ લંબાઈ અને આ લંબાઈ વચ્ચે તફાવત 1.1 સેન્ટીમીટર. આ પહોળાઈ અને આ પહોળાઈનો તફાવત 5નો અને 6.2નો 1.2, બરાબર. તો અહીં તમારે અલગ અલગ માપ આપેલા છે અને તમારે એ પ્રમાણે અંદાજ જોઈને સમજીને હોમવર્ક બુકમાં લખવાનું છે. હવે અહીંયા જોઈએ, બજારમાં બધી વસ્તુ, એક કેળાની કિંમત 2.50 રૂપિયા છે, એટલે કે 2.5 રૂપિયા. પછી આની કિંમત છે ઘડિયાળની 567.25 રૂપિયા. અહીં કંઈક બોક્સ છે તેની કિંમત છે 8.75. સાબુ બતાવી છે, સાબુ છે. અહીં પર્સની કિંમત 120.50, બરાબર. બધામાં પોઈન્ટમાં આપેલું છે. હવે એ રૂપિયામાં છે. અહીં આ પેનની કિંમત 6.50 એટલે 6.5 રૂપિયા થયા. અહીંયા દિવાસળીનું બોક્સ એટલે કે બાકસનું બોક્સ છે તેનું કિંમત છે 0.50 પૈસા, એટલે 1 રૂપિયામાં અડધું એટલે કે 50 પૈસા, બરાબર. અને અહીં ચપ્પલ છે, બરાબર, 2 જોડી, તો તેના છે 1 જોડી છે અને 2 ચપ્પલ છે એટલે 32.99 પૈસા. હવે અહીં આ પોઈન્ટની શું કિંમત? આપણે 2.5 રૂપિયાનું એક કેળું એ રીતે લઈએ છીએ
ના, નથી લેતા. આપણે નંગમાં કે જથ્થાબંધ લઈએ છીએ. હવે જો એક જ વસ્તુ કોઈ બજારમાં લેવા ગયું હોય તો કોઈ આપણને બાદ કરીને કાંઈ છૂટ, આ સાબુ છે તો 8.75 રૂપિયાનો છે, બરાબર, 8.75 તો આપણે તેને 9 રૂપિયા આપીએ તો એ કાંઈ 25 પૈસા છૂટા પાછા આપતા નથી. તો એ કઈ રીતનું માપ છે, બરાબર? એ તો આપણે સમજવા જેવી વાત છે. અને આપણે એટલા ખોટ ખાઈએ છીએ. અહીં પર્સ આપેલું છે 120 રૂપિયાનું અને 50 પૈસાનું. તો એ ખરેખર 120 રૂપિયા, એટલે આપણે તેને 120 રૂપિયા આપીએ, 121 રૂપિયા, તો આપણને કાંઈ 50 પૈસા પાછા આપતા નથી. અને 120 રૂપિયા અને આપણે તેને ઉપરથી કોઈ જગ્યાએ 50 પૈસા આપતા નથી. અહીંયા 6.5 રૂપિયાની પેન છે એટલે 6.50 રૂપિયા, તો આપણે એને 7 રૂપિયા આપવા પડે છે કાં તો 6 રૂપિયામાં પેન ખરીદવી પડે છે. અહીં થાય કે 1 રૂપિયાના 2 બાકસ જ આપણે કે દિવાસળીના બોક્સ આપણે લેવા પડે છે, કેમ કે એક બોક્સની કિંમત 0.50 પૈસા છે, એટલે રૂપિયો થાય તો 1 રૂપિયામાં 2 દિવાસળીના બોક્સ આવે, બરાબર. તો અહીં એ રીતે ગણતરી છે. તો આપણે તેના દાખલાઓ આવતા વિડીયોમાં ભણીશું. નમસ્કાર.